નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। શહેરથી ગામ સુધી સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। ત્યારે આગાહી પ્રમાણે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યા છે, સતત વરસી રહ્યા છે। ત્યારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તેમજ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે। રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો અનેક લોકો પણ હાલ પરેશાન થતા જોવા મળે છે। ઉત્તર ગુજરાતમાં ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી છે। અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવક વધતા બાકરોલમાં લોકો ફસાયા હોવાની ઘટના બની છે। બાકરોલ ગામના રેલવે સ્ટેશન બીજ પાસે મજૂરી કામ કરતા 30 જેટલા લોકો છે તે પાણીમાં ફસાયા હતા, જેમાંથી 15 લોકોને જે પ્રહલાદનગર ફાયર સ્ટેશન દ્વારા બચાવી લેવામાં આવ્યા છે। તો આ તરફ અમદાવાદ સાબરમતી નદીમાં નવા નીરની ભરપૂર આવક જોવા મળી છે। સાબરમતી નદીમાં 60,000 ક્યુસેક પાણી છોડાયું છે, તેમજ વાસણા બેરેજના 25 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। નવું પાણી આવતા વોકવે સુધી પાણીનો જે ફ્લો છે તે જોવા મળ્યો છે, તેમજ સંત સરોવરથી 63,225 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। વાસણા બેરેજથી 44,000 ક્યુસેક પાણી પસાર થઈ રહ્યું છે। નદી પટના ગામોને હાલ એલર્ટ રહેવા માટે સૂચના આપી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે થોડા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો છે। રાયપુર, સાળંગપુર, કાલુપુર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને લોકો પરેશાન થતા જોવા મળ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી, તો અમદાવાદમાં આજે વરસાદ છે તે વરસ્યો હતો ને તેને લઈને ઠેર ઠેર પાણી જે છે તે વિસ્તારોમાં ભરાયા છે। અમદાવાદના સિંધી માર્કેટમાં પાણી જે છે તે ભરાયા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ માર્કેટની બહાર પાણી જે છે તે કેટલું ભરાયું છે। સાથે કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે અને લોકોને હાલાકી ભોગવવી પડે છે, વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે, તેવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। એક વાહન ચાલક છે, તેમના સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? પ્રકાશભાઈ। પ્રકાશભાઈ, શું કહેશો જે રીતે અહીંયા પાણી ભરાય છે તે થોડા જ વરસાદોમાં અહીંયા પાણી ભરાય છે, તેને લઈને આપનું શું કહેવું છે? અરે આ રોડ મેં ઓબ્ઝર્વ કર્યું છે, સિન્સ 2 મહિના પહેલાં જ બનેલો છે। ઇનસાઇડ આખા એન્ટાયર ઓલ્ડ સિટીમાં નવા રોડ બનાવવામાં આવ્યા છે આ કોર્પોરેશનવાળા, ભાજપવાળા તરફથી। નકરો ભ્રષ્ટાચાર જ કરે છે, કોઈ નાડી નેફા જેવું કામ કરતા નથી। જ્યાં ત્યાં ખાડા પડી જાય છે ને પાણી ભરાય ને પબ્લિક હેરાન થાય છે। પ્રકાશભાઈ, ખાસ કરીને તમે અહીંયાથી કેટલા મહિનાથી અહીંયા ચાલો છો ને તમને ખબર પડી કે આ પાણી અહીંયા ભરાવે છે કે કેમ? રેગ્યુલર રૂટ છે મારો, અહીંયા પાણી ભરાઈ જ જાય છે। અહીંયા હમણાં જ રોડ બન્યો છે, હજુ 2 મહિના પહેલાં તમે જુઓ આગળ મોટો મસ્ત ખાડો પડી ગયો, 1-1.5 ફૂટનો જોયો તમે આગળ? આ નકરો ભ્રષ્ટાચાર જ કરે છે ભાજપવાળા। હવે નવા ઇલેક્શનમાં આ લોકોને કાઢો તો ઉદ્ધાર થાય અમદાવાદવાસીઓનો। ચોક્કસભાઈ કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર છે તેવું લોકોનું માન્ય છે, કારણ કે 2 મહિના પહેલાં જ અહીંયા રોડ છે તે બનાવવામાં આવ્યો હતો ને હાલ તમે જોઈ શકો છો કે થોડા જ વરસાદોમાં પાણી જે છે તે ભરાયા છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ શહેરને પીવાનું પૂરું પાણી પાડતો ગિરનાર જંગલની મધ્યમાં આવેલો સૌથી મોટો હંસનાપુર ડેમ આજે ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વોટર વર્કર્સ સમિતિ ચેરમેન સહિતના પદાધિકારીઓ અને કોર્પોરેટરો દ્વારા નીરના વધામણા કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું, આ ડેમ ઓવરફ્લો થતાં આગામી 3 વર્ષ સુધી જૂનાગઢનું જળ સંકટ છે તે દૂર થયું છે। જૂનાગઢ આ ગિરનારની ભૂમિ, આમ નરસિંહ મહેતાની ભૂમિમાં આજે હસનાપુર ડેમ જે ગિરનારને ભરતો ડેમ છે એ ડેમ જૂનાગઢની અંદર આજે ઓવરફ્લો થયો, જેને લીધે જૂનાગઢની અંદર 3 વર્ષ સુધી જૂનાગઢને પાણી પૂરું પાડી શકે એ ડેમ આજે
ઓવરફ્લો થયો એટલે જુનાગઢ શહેરના ધારાસભ્ય શ્રી તથા વોટર વર્ક્સ સમિતિના ચેરમેન સુભાષભાઈ તથા આજે કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ બધા સાથે મળી અને જે વધામણા કર્યા, જેથી કરી જુનાગઢની આવનારા 3 વર્ષ સુધી પાણીની સમસ્યા હલ થશે. આજ રોજ જુનાગઢની જીવાદોરી સમાન કે જે હસનાપુર ડેમ છે, એ હસનાપુર ડેમ ગ્રેવિટીથી ધારાગઢ ફિલ્ટર સુધી જાય છે. અહીંયા કોઈ પમ્પિંગ સ્ટેશનની જરૂર નથી પડતી અને પૂરી ગ્રેવિટીથી જુનાગઢને આ હસનાપુર ડેમ છે એ પાણી પૂરું પાડે છે. એનું પાણી છે એમનો એ ઓવરફ્લો થતાં કુદરતની શ્રીકાર વર્ષા થઈ છે અને ખૂબ સારી જુનાગઢ ઉપર મહેરબાન થયા છે. તો આના માટે અહીંયા હસનાપુર ડેમ જે ઓવરફ્લો થયો છે, આજે જુનાગઢ માટે ખુશીની વાત છે કે ગઈકાલે જુનાગઢને પાણી પૂરું પાડતો ડેમ એટલે કે હસનાપુર ડેમ એ ઓવરફ્લો થયો છે. કુદરતે કૃપા વરસાવી અને ગિરનારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગઈકાલે વરસાદ થયો એટલે હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે. ને આ ડેમની અંદર પાણી ભરાવાથી 2 વર્ષ જેટલું પાણી એ કોર્પોરેશન દ્વારા જુનાગઢના લોકોને મળે છે. રાજકોટના ઉપલેટામાં વરસાદ બાદ નદી નાળામાં નવા નીરની આવક જોવા મળી છે. વરસાદથી મોજ ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો છે. ગઢડા નજીક આવેલ ડેમ ભરાતા દરવાજા ખોલવામાં આવ્યા છે. મોજ ડેમના 10 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 10,580 ક્યુસેક પાણીની આવક છે. તેની સામે જાવક પણ થઈ રહી છે. ડેમમાંથી મોજ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતા મોજ નદી ગાંડીતુર બની છે. ત્યારે પુષ્કળ પાણીના પ્રવાહને કારણે મોજ નદી બે કાંઠે વહેતી થવા મળી છે. ત્યારે મામલતદારે લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના આપી છે. આજે મોજ ડેમ ઉપર ખૂબ જ વરસાદ હોવાથી મોજ ડેમના 10 જેટલા દરવાજા ખોલવામાં આવેલ હોય, જેથી નદી અત્યારે ગાંડીતુર બની છે. ત્યારે ભાંગ તેમજ ગઠાડાનો જે કોઝવે આવેલ હતો એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે. અત્યારે પણ 10 દરવાજા ખુલ્લા છે. ઉપર પણ ખૂબ જ વરસાદ ચાલુ છે અત્યારે. તેમજ ગામ લોકોને અને મોજ નદીના ગામ જે નદીમાં આવતા જે ગામ છે નદી કાંઠાના, તેમને પણ જાણ કરવામાં આવેલ છે કે નદીના પટમાં અવરજવર ન કરવી. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત સહિત ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. ધરોઈ ડેમમાં જળસ્તર ઘટી અને 86.44% થયું છે અને ડેમની જળસપાટી 618.46% પર પહોંચી છે. હાલમાં ડેમના 4 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક વધી છે. ત્યારે આવક વધતા સામે 8 દરવાજા ખોલી અને પાણી છે તે કાઢવામાં પણ આવી રહ્યું છે. ડેમમાં 32,200 ક્યુસેક પાણીની આવક છે. તેની સામે જાવક પણ થઈ રહી છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના જૂની વાગડી ગામ નજીક સાબરમતી નદીના પટ પર એક ગંભીર ઘટના બની હતી. નદીમાં રેતી રેવા ગયેલા 7 લોકો નદીના મધ્યમાં ફસાઈ ગયા હતા. નદીમાં અચાનક પુષ્કળ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા આ ઘટના બની હતી. ત્યારે 25 કલાકથી વધુ સમયથી લોકો નદીના પાણીમાં ફસાયા હતા, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર અને રેસ્ક્યુ ટીમો દ્વારા ચિંતાનો માહોલ છે તે જોવા મળ્યો હતો. પછી એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ માટે બોલાવવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમે આજે વહેલી સવારથી જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. એનડીઆરએફની ટીમે ભારે મહેનત બાદ રેસ્ક્યુ છે તે સતત કરી અને 7 લોકોને બહાર કાઢ્યા છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લંગાણા ગામ પાસે વાડે વિસ્તારમાં પસાર થઈ રહેલી નદીમાં પ્રવાહમાં તણાઈ જતા યુવાનનું મોત નીપજ્યું છે. કલા કોતર નામનો યુવાન ગત 22 ઓગસ્ટના રોજ મોડી સાંજે અકસ્માતે નદીના ભારે પ્રવાહમાં તણાઈ ગયો હતો. નદીમાં યુવાન તણાયો હોવાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર ટીમ, FRO સહિત પાલિકા અને ભાવનગર ફાયર ટીમ પણ ઊભી થઈ હતી. સાથે જ એનડીઆરએફની ટીમે પણ સંયુક્ત શોધખોળ હાથ ધરી હતી અને નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી CHC ખસેડી અને તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં થરાદ નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
વરસાદ આવતા 2 ફૂટ સુધી પાણી છે તે ભરાઈ ગયું છે, જેના કારણે લોકોને હાલાકી પડે છે. જોકે અનેકવાર રજૂઆતો પણ કરવા છતાં ઓથોરિટીના પેટનું પાણી પણ હલતું નથી. ઓથોરિટીના કર્મચારીઓ દ્વારા કામ ન કરાતા હવે વેપારીઓ ઢોલ વગાડીને વિરોધ કરી રહ્યા છે અને ખાડા બુરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. અમદાવાદની સાબરમતી નદી ગાંડીતુર બની છે. સાબરમતી નદીમાં હાલ 51,126 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવ્યું છે. વાસણા બેરેજના કુલ 25 ગેટ ખોલી અને પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. વટવા, વેજલપુર, દસક્રોઈના લોકોને તકેદારી રાખવા માટે તંત્રે અપીલ કરી છે. ભારે પાણીની આવક થતા ધોળકાના લોકોને પણ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. તો આ સાથે જ સાબરમતી નદી ગાંડીતુર બની છે. વાસણા બેરેજના કુલ 25 ગેટ ખોલી અને પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે, જે પાણીની આવક હવે સાબરમતી નદીમાં જોવા મળી છે. ત્યારે હાલ સાબરમતી નદીમાં 51,126 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. આ પાણીની આવક થતા સાબરમતી નદી ગાંડીતુર બની છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીમાં પણ ધોધમાર વરસાદથી શ્રીકાર જોવા મળી છે. અમરેલીમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો અને વડિયાની સુરવો નદી 2 કાંઠે વહેતી થઈ છે. સુરવો નદીમાં પાણીની આવક જોવા મળી છે. સુરવો નદી પરના તમામ કોઝવે પર જે નદીના પાણી છે તે ફરી વળ્યા છે. સાથે જ નદી પરના કોઝવે પરથી જોખમી વાહનોની અવરજવર છે તે યથાવત જોવા મળી છે. લોકો અહીંથી જીવના જોખમે પસાર થતા જોવા મળે છે. ઉપરવાસનો વડિયા ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને એક દરવાજો ખોલવામાં આવ્યો છે. નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા માટે તંત્રે સૂચના પણ આપી છે અને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તો આ સાથે હજુ પણ વરસાદ યથાવત જોવા મળ્યો છે. ત્યારે કોઝવે પરના જેસીસી રોડને પણ ધોઈ નાખ્યા હોય અને તેના ગાબડા પડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાઈડમાં મસમોટા જે બાવળ પણ જોવા મળે છે, જેના કારણે લોકોને અહીં નીકળતા પરેશાન થતા દેખાયા છે. તો આ તરફ સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકમાં સવારથી જ અવિરત વરસાદ જોવા મળ્યો છે. ધાંગધ્રામાં સવારથી વરસાદની શરૂઆત થઈ હતી અને સવારથી જ વરસાદ અવિરત જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું આગમન થયું. ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા પણ સામે આવી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નદી, તળાવો અને ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો જોવા મળ્યો છે. અનેક ડેમો છલકાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતો માટે જે પાક સમાન વાવેતરને નુકસાન થવાની ભીતિ પણ હાલ જોવા મળી છે. કપાસના વાવેતરમાં જે નુકસાન થશે તો ખેડૂતોને હવે રાતા પાણી રોવાનો વારો આવશે. આ સાથે જ ખેડૂતો હવે વધારે વરસાદ થાય તો પરેશાન થતા જોવા મળે છે. ધાંગધ્રા પંથકમાં સવારથી જ વરસાદ જોવા મળ્યો, જેના કારણે ભરપૂર પાણીની આવક થઈ છે. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે. જૂનાગઢમાં પત્નીના વિયોગમાં પતિએ આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ચકચારી ઘટના જૂનાગઢથી સામે આવી, જ્યાં પત્નીના વિયોગમાં પતિએ પણ આપઘાત કર્યો છે. મરતા પહેલા પતિ જયેશે વિડીયો પણ બનાવ્યો હતો અને વિડીયો હાલ સામે આવ્યો છે. વિડીયો બનાવીને આખરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ત્યારે પત્નીના વિયોગમાં આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે. સાસુ, પત્ની અને શાળા વિરુદ્ધ હવે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે. પતિ પત્નીના સંબંધને લાંછન લાગે તેવો આ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો, જેમાં પતિએ આપઘાત કર્યો છે. ભેસાણના માલીડા ગામે આ બનાવ છે તે સામે આવ્યો છે. ત્યારે પત્ની, સાસુ અને શાળા નરેશની પોલીસે હાલ ધરપકડ કરી છે. તેમની સામે કાર્યવાહી શરૂ છે. ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યા કરવાના દુષ્પ્રેરણા અંગેનો ગુનો દાખલ થયેલો છે. જે બનાવની વિગત એવી છે કે આ કામે મરણ જનાર જયેશભાઈ પંચાસરા, જે માલીડાના વતની છે, અને તેઓએ અગાઉ 7 વર્ષ પહેલા માલીડા ખાતે રહેતા શીલુબેન ઝરવરિયા, જેમની જોડે પ્રેમ લગ્ન કરેલ હતા અને આ લગ્નના આધારે તેઓને એક સંતાન હતું.
પરંતુ 4 વર્ષથી તેઓના પત્ની સિલુબેન ઝરવરિયા જે છે તે રીસામણે બેઠેલ હતા અને તેઓના જે દીકરી છે તેઓને આ જે જયેશભાઈ પંચાસરા છે તે મળવા જાય ત્યારે તેના પત્ની તથા તેના સાળો તથા તેના સાસુ તેઓને સતત માનસિક ત્રાસ આપતા હોય અને મારામારી કરતા હોય, જે અન્વયે આ જયેશભાઈ પંચાસરાને લાગી આવતા તેઓએ આત્મહત્યા કરેલ છે અને ગળા ફાંસો ખાધેલ છે અને જે અન્વયે આ ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ તેમાં સિલુબેન ઝરવરિયા, નરેશભાઈ ઝરવરિયા અને કંચનબેન ઝરવરિયાઓને અટક કરેલ છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર આણંદથી મળી રહ્યા છે। આણંદમાં પશુ ભરેલ ટેમ્પો પલટી ખાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। આ ટેમ્પોમાં 10 જેટલા પશુઓ પણ ભરેલા હતા। આણંદના સામરખા ગામે આ ઘટના બની છે, જેમાં ટેમ્પોમાં 10 ઉપરાંત પશુ છે તે ભરવામાં આવ્યા હતા। આ ટેમ્પોએ પલટી ખાતા અકસ્માત સર્જાયો। સમરખા તળાવ નજીક ટેમ્પો પલટાતા લોકો પણ દોડી આવ્યા હતા। લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, ત્યારે તળાવના પાણીમાં ટેમ્પોમાં ભરેલા પશુઓ છે તે ખાબક્યા હતા, ત્યારે અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો। આ સમગ્ર ઘટનામાં 2 પશુઓના મોત થયા હોવાનું અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે। આ સાથે જ તમામ જે ટેમ્પોમાં બચાવ કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। અન્ય જે પશુઓ છે ને તેને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યારે સ્થાનિકો દ્વારા બહાર કઢાતા પશુઓનો જીવ બચ્યો છે। આગળ સમાચાર બનાસકાંઠાથી। બનાસકાંઠાના ડીસા વાસણા રોડ પર ડમ્પરોથી હવે લોકો પરેશાન થતા જોવા મળે છે। સમાચાર બનાસકાંઠાથી મળ્યા। જૂના ડીસા વાસણા રોડ પર ડમ્પરોનો ત્રાસ વધી ગયો છે ને જેના કારણે લોકો પરેશાન થયા છે। ડમ્પરથી અકસ્માતો વધતા 8 ગામના લોકો છે તે હવે ભેગા થયા છે ને વિરોધ કરી રહ્યા છે। ડમ્પરોના કારણે અનેક અકસ્માતો સર્જાય છે અને લોકો જીવ ગુમાવે છે, ત્યારે હવે લોકોમાં આ મામલે રોષ જોવા મળ્યો છે। નદીમાંથી રેતી ભરીને ઝડપથી દોડતા આ ડંકરો છે તે લોકો માટે પરેશાનીરૂપ બની ગયા છે। 8 ગામોના લોકોએ ભેગા થઈ આ મામલે હવે વિરોધ નોંધાવ્યો છે અને ડમ્પરો બંધ થાય તેવી માંગ કરી છે। કચ્છ જિલ્લાના ભચાઉ રાપર માર્ગ પર પવનચક્કીનું વાહન પલટી ખાઈ ગયું હોવાની ઘટના સામે આવી છે। રાપરના કુંડા જામપર ગામ નજીક આ પવનચક્કીનું આર્મેચર છે તે ભરેલું ડમ્પર છે તે પલટી ખાઈ ગયું હતું, જેમાં 2 દિવસથી વાહન વ્યવહાર છે તે પ્રભાવિત થયો છે। ભાવનગર મનપા વેટરનિટીમાં વધુ એક કૌભાંડની આશંકા સેવાઈ રહી છે, જેમાં રખડતા ઢોરના કૌભાંડનો ભાંડાફોડ થવા બાદ હવે ફરી એક નવો મામલો સામે આવ્યો છે। શહેરના રખડતા શ્વાનના નિયંત્રણ પણ ગોટાળા થતા હોવાનું સામે આવ્યું છે, જેના પુરાવા પણ બહાર આવ્યા છે। ત્યારે પુરાવા બહાર આવતા જ પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। છતાં પણ એને 2 બચ્ચાને જન્મ આપેલો છે અને હું હાલ અત્યારે આ સ્થળ ઉપર જે પિલ ગાર્ડનમાં આવ્યો છું અત્યારે, અને મેં કૂતરીને જોઈ અને 2 બચ્ચાને જન્મ આપેલો છે અને આપણે એબીસીમાં એનું ઓપરેશન પણ થઈ ગયેલું છે અને એના કાન ઉપર વી શેપનું નિશાન પણ મારેલું છે। એનો મતલબ એવો થાય છે કે આ કંપનીએ કોઈ ઓપરેશન કરેલું નથી ને આ વારંવાર ભ્રષ્ટાચાર કરવા ટેવાયેલો એવું લાગે છે। એનું કારણ એ કે આ જ કંપની માથે મેં અગાઉ પણ આને કોન્ટ્રાક્ટ આપેલો હતો અને એની ગેરરીતિ આચરેલી હતી અને એની બેદરકારી બદલ મેં ફરિયાદ દાખલ કરેલી એ ડિવિઝનમાં અને એ બાબતે એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવેલી હતી। છતાં પણ તંત્રની રહેમદારી નીચે આ જ કંપનીને બીજી વાર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। હું એક પશુ પ્રેમી છું, શ્વાન પ્રેમી છું। આજે અમને એવી માહિતી મળી હતી કે ભાવનગરના પિલ ગાર્ડન જે ગાર્ડન છે એમાં એક ફિમેલ શ્વાન એવી છે કે જેનું ઓપરેશન થઈ ગયું છે, જે નિશાન આપે છે એ લોકો ઓપરેશન કરી નાખે ને પછી નિશાન આપે છે, કાન કટ કરી નાખે છે। તો એવું તે ઓપરેશન પણ થઈ ગયું છે, કાન પણ કટ થઈ ગયેલો છે, છતાં પણ એને 2 બચ્ચા આવેલા છે। વાપી મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ એટલે કે એનસીપી દ્વારા વલસાડ જિલ્લામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું હતું। ગુજરાત પ્રદેશ એનસીપી પ્રમુખ નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં એનસીપી એકલે હાથે ઉમેદવારો ઊભા રાખી અને ચૂંટણી લડશે। સંમેલનમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી, મહિલા પ્રમુખ, સાઉથ ગુજરાત ઉપપ્રમુખ, પ્રભારી વલસાડ જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। વોર્ડ વાઇઝ સીમાંકન બાકી હોવા છતાં એનસીપીએ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી છે।
જે આજે અમારી રેલી હતી અને પ્રોગ્રામ હતું, ગુજરાતની અંદર મહાનગરપાલિકાઓ આવવાની છે એના અનુલક્ષણે અમે પહેલી મિટિંગ અમદાવાદમાં કીધી હતી, બીજી આ વાપીમાં છે, ત્રીજી મિટિંગ અમારી રાજકોટમાં હશે. ગુજરાતની અંદર જે બી મહાનગરપાલિકાઓ છે એ એનસીપી પાર્ટી અજીત પવાર ગુટ એકલા હાથે લડવાનું છે, એની તૈયારી માટે આ મિટિંગ હતી. વાપીની અંદર બધી સીટ ઉપર અમે લડવાના છે. જેવી રીતે મેં પહેલા કીધું કે એનસીપી ગુજરાતની બધી મહાનગરપાલિકાઓ એકલા હાથે બધી જગ્યા લડવાની છે. બનાસકાંઠાના અંબાજી ધામ ખાતે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના ભવ્ય મહાકુંભ મેળાને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સાથે જ પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો છે તે પણ ઊભા કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના અંબાજી ધામ ખાતે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો ભવ્ય મહાકુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે માતાજીના દર્શને લાખો માઈ ભક્તો રાજ્ય સહિત દેશભરના વિવિધ વિસ્તારોમાંથી પગપાળા યાત્રા કરીને અંબાજી પહોંચશે. મહામેળા માટે તંત્ર તરફથી તૈયારીઓ પૂર્ણ ગતિએ ચાલી રહી છે. આ સાથે જ પદયાત્રીઓની સેવા માટે પાલનપુરથી અંબાજી સુધીના માર્ગ પર અનેક સેવા કેમ્પો પણ ઊભા કરાઈ રહ્યા છે. અમારું પણ પીએન માળી ફાઉન્ડેશન વતી ખૂબ જ મોટો કેમ્પ અહીંયા બનાવવામાં આવી રહ્યો છે, જેની અંદર પદયાત્રીઓને શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજન મળી રહે, 24 કલાક ચા નાસ્તો મળી રહે, સાથે આરોગ્યની દ્રષ્ટિએ આરોગ્યની સારવાર પણ એમને કોઈ તકલીફ પડે તો મળી રહે. વરસાદ જેવી પરિસ્થિતિમાં અહીંયા વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે, જેથી પદયાત્રી અહીંયા સુખ શાંતિથી રહી શકે અને સુખપૂર્વક તે દર્શન કરી શકે. આજે બનાસકાંઠા જિલ્લાના અંદરમાં અંબાના ધામે ભાદરવી પૂનમનો મેળો જે 1 થી 7 તારીખ સુધી શરૂ થવાનો છે, એના અંદર પગયાત્રા આવતા માઈ ભક્તો બહુ જ આવે છે, લાખોની સંખ્યાના અંદર આવે છે. ત્યારે ઘણા બધા અહીંયા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. એમાંનું એક અહીંયા પીએન માળી ફાઉન્ડેશન દ્વારા પણ એક સારો એવો કેમ્પ બનાવવામાં આવે છે, જેમાં રહેવા, ખાવા અને સુવાની સગવડ સાથેનો, આરોગ્ય સાથેની સેવા સાથેનો એક સારો કેમ્પ બનાવવામાં આવે છે. ખાસ કરીને ધોરી ગામ નજીક પીએન માળી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 સ્ટાર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો માટે ભોજન, આરામ, ઠંડુ પાણી, નાસ્તો, ચા અને આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. બનાસકાંઠા જિલ્લામાં શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અંબાજી જતા માર્ગો ઉપર સેવાકીય પ્રવૃત્તિ કરતા સેવા કેમ્પોની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. અત્યારે જે કેમ્પો છે તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આપણી સાથે પીએન માળી ફાઉન્ડેશન ટ્રસ્ટના સંચાલનના જે સંચાલક છે તે પીએન માળી સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સર, અત્યારે જે પ્રકારે અંબાજી ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે અને તડામાર તૈયારીઓ જે સેવા કેમ્પોની છે તે કરવામાં આવી છે. આપણા દ્વારા પણ દર વર્ષે જે સેવા કેમ્પ છે તે અહીંયા કરવામાં આવતો હોય છે. કેવા પ્રકારની સુવિધાઓ હોય છે? જય અંબે બધાને. ખૂબ જ માતાજીની દયાથી આ ફેરે પણ આપણે લાસ્ટ યર અહીંયા ધોરી મુકામે જે કેમ્પ કર્યો હતો, અને આ ફેરે આપણે અહીંયા જ આ જ સ્થળ ઉપર છેલ્લા 12-13 દિવસથી કામ ચાલુ છે. 15 દિવસ સવાયા છે. જે માઈ ભક્તો સેવા માટે, મતલબ દર્શન કરવા માટે વર્ષોથી, હજારો વર્ષોથી માં અંબાના ધામમાં શીશ નમાવવા જ્યારે આવતા હોય છે, પગપાળા યાત્રા કરીને ગુજરાતના બહારથી 400-500 કિલોમીટર દૂરથી લોકો આસો મહિનામાં અત્યારે આ મોટો ગુજરાતનો મહામેળો હોય છે, મા જગતજનની માં અંબામાનો, ત્યારે લાખો શ્રદ્ધાળુ જ્યારે ચાલતા આવતા હોય છે, ત્યારે ઘણા બધા લોકો આ રીતની બધી વ્યવસ્થા, આયોજન બધું કરતા હોય છે કેમ્પનું. પીએન માળી ફાઉન્ડેશન દ્વારા જમવાનું બંને ટાઈમ, ડોક્ટરો, મેડિકલ, એમને રહેવા માટેની બધી વ્યવસ્થા, કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એમના માટે અમે લોકો બધી જ વ્યવસ્થા અહીંયા કરતા હોઈએ છીએ. તેને લઈ અને જે સેવા કેમ્પોના સંચાલકો છે તે પૂરી તૈયારીઓ કરવાની હાથ ધરી છે અને તેમના દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવતા હોય છે કે એક પણ પદયાત્રિકને કોઈ પ્રકારની અગવડતા ના પડે અને તેમને સુખરૂપ માં અંબાના ધામમાં જઈ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.